આજે બેટા આપણે લોકો છે ગુજરાતી વિષય સેકન્ડ નંબરનું ચેપ્ટર રેસનો ઘોડો જોવા માટે મળ્યા છીએ. શું નામ છે પાઠનું? રેસનો ઘોડો. કોણે આપ્યું છે? લેખિકા છે. પાઠ છે આપણને કોઈ લેખકની લેખિકા આપે છે વર્ષા અડાલજા. કોનો પાઠ છે ભાઈ? વર્ષા અડાલજા. સાહિત્ય પ્રકાર છે નવલિકા અને મૂળ કૃતિનું નામ છે કોઈ વાર થાય કે. કોઈ વાર થાય કે માંથી કયો પાઠ લેવામાં આવ્યો છે? તો કે કોઈ વાર થાય કે માંથી રેસનો ઘોડો નામનો પાઠ છે એ લેવામાં આવ્યો છે. હવે આપણે બેટા આ લેખિકા જે છે એ લેખિકાનો થોડો પરિચય છે એ લઈએ છીએ. 10th સ્ટાન્ડર્ડમાં છે એટલે, અને પછી આપણે સ્ટોરી તરફ આગળ જઈશું. તો વર્ષા અડાલજા, વર્ષા ગુણવંતરાય અડાલજા આચાર્ય, આવું એનું પૂરું નામ છે. મુંબઈમાં એનો જન્મ થયો છે. આકાશવાણીમાં રેડિયો સ્ટેશન પર એક પ્રવક્તા તરીકેનું કાર્યપાલન કર્યું છે. પછી વર્ષા અડાલજા પણ આપણા રતિલાલ બોરીસાગરની છે એક એવા લેખિકા છે. આપણે એટલા ખુશનસીબ છીએ કે જે વ્યક્તિને આપણે મળવું છે તો હજુ મળી શકીએ છીએ, એની સાથે વાતો કરી શકીએ છીએ. હયાત છે. ખુશનસીબ છીએ આપણે કે એવા લેખિકાનો પાઠ છે આપણને ભણવા મળ્યો છે. હવે આપણા વર્ષા અડાલજા છે એની એક મુલાકાતની અંદર એણે બહુ સરસ મજાના કેટલાક ક્વેશ્ચન છે એ પૂછવામાં આવ્યા અને આન્સર છે વર્ષા અડાલજા સરસ રીતે આપતા હતા. એને પૂછવામાં આવ્યું કે વર્ષા અડાલજા શું? તો કે છે તમારા જીવનમાં એવો કોઈ પ્રસંગ કે જે તમને બહુ જ ગમ્યો હોય, એવો પ્રસંગ કયો છે? અને તરત જ આપણા લેખિકાએ કહ્યું હતું કે એવા તો ઘણા બધા પ્રસંગો બન્યા છે જે મારા પ્રિય છે, પસંદીદા પ્રસંગો છે, પણ સૌથી વધારે મને જો ગૌરવ જો કોઈ વાતનું હોય તો એ છે કે મારા પિતાને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો. એ જ રણજીતરામ સુવર્ણચંદ્રક મને પણ એનાયત થયો. બાપને જે પિતાને જે ડિગ્રી છે, પદવી છે પ્રાપ્ત થઈ છે, એ જ રણજીતરામ સુવર્ણચંદ્રક છે. લેખિકા પણ તો ક્યાં આવે ને બાપ એવા બેટા, બાપ એવી બેટી, એ જે ઉક્તિ છે ને સિદ્ધ કરવા નો લાવો એ મમડાવતા હતા, વાપરતા હતા. એ પ્રસંગ મને ખૂબ ગમ્યો. આવું વર્ષા અડાલજા છે કહેતા હતા. પછી બેટા વર્ષા અડાલજા એક અવ્વલ પ્રકારના લેખિકા છે કે જેનું એક પુસ્તક છે રેતપંખી. રેતપંખી નામનું એમનું પુસ્તક છે. એના પરથી ધારાવાહિક પણ બની છે, મેં સિરિયલ બની છે. આ તમને બેટા ક્યારેક પૂછાતો પ્રશ્ન છે કે વર્ષા અડાલજાનો કયો એવો સંગ્રહ છે, કયું એવું પુસ્તક છે, એવી કઈ રચના છે કે જેના પરથી ધારાવાહિક બનાવવામાં આવે. એટલી ઇન્ટરેસ્ટિંગ મસ્ત મજાની સ્ટોરી છે રેતપંખીની ધારાવાહિક. અને લેખિકા છે એ પણ ઇન્ટરવ્યુમાં સરસ મજાની વાત થઈ. એને પૂછવામાં આવ્યું કે ક્યારેય તમારા કોઈની સાથે અનબન બન્યું એવું ખરું? તો સરસ પોતાની એક મધુર શૈલીની અંદર છે એણે આન્સર આપ્યો કે યસ, મારું રેતપંખી નામનું પુસ્તક છે, એના ઉપર ધારાવાહિક બનાવી, સિરિયલ બનાવી, એ વિશે વાતચીત ચાલી રહી હતી. તો લેખિકાને એમ હશે જ્યારે જ્યારે સિરિયલ બનાવી હશે ત્યારે મારો સાથ લેશે, મને પૂછશે, મને બોલાવશે. ઘણો બધો સમય પસાર થઈ ગયો. લેખિકા કે મને બોલાવવા ના આવી. પછી અચાનક લેખિકા એક દિવસ છે આવી રીતે હાથમાં રિમોટ લઈ ટીવી ઓન કરે છે ને એને જોયું કે આ સિરિયલ તો મેં જે પુસ્તક લખ્યું છે રેતપંખી, એ જ આ સિરિયલ છે કે મેં જે વર્ણન કર્યું છે, રૂમ છે એમાં જે પ્રકારના સોફા છે, જે પ્રકારનું સુશોભન છે, એવો જ આખો સેટ છે તૈયાર કરવામાં આવ્યો હતો. તો લેખિકાને પૂછવામાં આવ્યું કે પછી તમે શું કર્યું? તમારી પરમિશન વગર તમારા પુસ્તક પર ધારાવાહિક બનાવી દેવામાં આવ્યું. તો મેં લડી 3 વર્ષ સુધી છે એ મેં લડાઈ આપી અને અંતે આપણા લેખિકાનો વિજય થયો. આવા છે આપણા વર્ષા અડાલજા, જે નાટક સાથે પણ જોડાયેલા છે. સરસ મજાના નાટકો છે એણે ભજવ્યા છે, સ્ટેજ શો સરસ મજાના કર્યા છે, આકાશવાણી રેડિયોના પ્રવક્તા બની ચૂક્યા છે, ધારાવાહિક એના પુસ્તક પર બની છે. આવા અવ્વલ પ્રકારના એક સાહિત્યકાર એવા વર્ષા અડાલજાનો આજે આપણે પાઠ ભણવા જઈ રહ્યા છીએ. ને આની અંદર કયા કયા પાત્રો આવે છે ધ્યાનથી સમજો બેટા દરેક બચ્ચો. તમને લોકોને જોડકા જોડો એની અંદર આ બધી વસ્તુઓ પૂછાતી હોય છે. પાત્ર અને એના સંબંધો શું હોય છે,
પછી તો કે આ પાત્ર છે અને અહીંયા એ જે બોલે છે એ ઉક્તિ હોય છે. પછી તો કે પાઠનું નામ હોય છે અને સામે લેખક કવિઓના નામ હોય છે. પછી સાહિત્ય પ્રકારના જોડકા હોય છે, મૂળ કૃતિના જોડકા હોય છે, ઉપનામના જોડકા હોય છે. જોકે આ આપણા લેખિકા છે ને કોઈ ઉપનામ નથી. આપણા લેસનમાં કેટલા પાત્રો છે ધ્યાનથી સાંભળજો, બધા જ બચ્ચા છે. તો જ આપણી સ્ટોરી છે આપણા દિમાગમાં જવાની છે. અંકિત અને સૌરભ એ બંને મિત્રો છે. કોણ મિત્રો છે બેટા? અંકિત અને સૌરભ છે એ બંને મિત્રો છે. હવે અંકિત છે એના પેરેન્ટ્સનું નામ તો નીનાબેન અને સંજય. અહીંયા જોઈએ તો મંજુ કાકી અને વિનુ કાકા. અહીંયા આ અંકિતની દ્રષ્ટિએ જોઈએ તો અંકિત છે, એની પત્નીનું નામ નંદા છે અને એને યશ નામનો સરસ મીઠડો એક પુત્ર છે. આટલા પાત્રો છે આપણા પાઠની અંદર. બીજા પાત્રો આવશે ગૌણ પાત્રો તરીકે, પણ આટલાનું તો સદપણ પણ આપણને યાદ હોવું ખૂબ જરૂરી છે. મુખ્ય વસ્તુ શું છે તો કે અંકિત અને સૌરભ બંને મિત્રો છે. મુખ્ય પાત્રો કયા? અંકિત અને સૌરભ છે એ બંને મિત્રો છે. તો આ મિત્રો છે બંને છે એક બિલ્ડિંગમાં ઉપર નીચે છે. અંકિત અને સૌરભ રહે છે. અંકિતના માતા પિતાનું નામ નીનાબેન અને સંજય છે. શું ભાઈ નામ છે તો કે નીનાબેન અને સંજયનો પુત્ર એટલે અંકિત. મંજુ કાકી અને વિનુ કાકાનો પુત્ર એટલે સૌરભ. સૌરભના માતા પિતાનું નામ શું છે? મંજુ કાકી અને વિનુ કાકા. તો અંકિતના માતા પિતાનું નામ શું છે? નીનાબેન અને સંજય. યશના માતા પિતાનું નામ શું છે? અંકિત અને નંદા. આ છે આપણા અગત્યના પાત્રો. બહુ જ અગત્યના પાત્રો છે. હવે શું લેસન છે આપણે શરૂ કરીએ છીએ. એક તો લેસનનું નામ છે રેસનો ઘોડો. રેસ એટલે શું? તો કોઈ મનુષ્ય છે કે કોઈ ઘોડા વગેરે પ્રાણીની દોડવાની કે ચાલવાની જે હરીફાઈ થતી હોય એને રેસ કહેવામાં આવે છે. તમારા શબ્દ સમૂહ માટે એક શબ્દમાં હું છે બેટા લેસનમાં કેટલા બધા શબ્દ સમૂહો છે, કેટલા બધા રૂઢિપ્રયોગો છે, ક્રિયા વિશેષણ, અલંકાર, સમાસ ઢગલાબદ્ધ છે. બહુ જ અગત્યનું લેસન છે. ઓકે, રેસનો ઘોડો એનો મતલબ કે આ લેસનની અંદર કંઈક રેસ લગાવવામાં આવતી હશે. કંઈક કોઈ જીતી જાય છે, કોઈ હારી જાય છે, ઓવરઓલ કોણ જીત્યું ને કોણ હાર્યું એવી વાત કરવામાં આવી હશે. એવું આપણને ટાઇટલ પરથી સમજ પડે છે. અને એવું જ બેટા આપણા લેસનની અંદર છે એ બનવાનું છે. શું તો કે રેસનો ઘોડો બીજો પાઠ છે એનું સ્ટોરી છે શરૂ કરીએ છીએ. શું બને છે? બનાવ શું બને છે, ઘટના શું બને છે જોઈએ છે. પહેલા તો તમારી આંખ સામે છે એક દ્રશ્ય તૈયાર કરો. શું તો આ સૌરભનું ઘર છે. ત્યાં અંકિત રમવા માટે આવ્યો છે. સૌરભના ઘરે અંકિત રમવા માટે આવ્યો છે. અંકિત છે શું કરી રહ્યો છે તો કે આમ પ્લાસ્ટિકની ગન લઈને આમ બિચારો રમી રહ્યો છે. પ્લાસ્ટિકની ગન લઈને રમી રહ્યો છે. તો વિનુ કાકાએ અંકિતને કહ્યું. વિનુ કાકા વાતમાં કહેતા નિશાન ઊંચું રાખો. મોસ્ટ ટાઈમ કે તમારો વન સેન્ટેન્સ ક્વેશ્ચન છે. વિનુ કાકા વાતમાં શું કહેતા હતા? નિશાન ઊંચું રાખો એવું કહેતા હતા. એટલા માટે બિચારા આ અંકિત છે એની હાથમાં ગન છે, પ્લાસ્ટિકની રિવોલ્વર છે. એટલે એણે આમ ઝુમ્મર તરફ બરાબર આપણા ઝુમ્મર છે એના તરફ તાકી અને એણે કહ્યું કે જો તો કાકા આટલું ઊંચું. કેમ કે બેટા અંકિત નાનકડો એવો છે, 5મા ધોરણમાં ભણે છે. તો નિશાન ઊંચું રાખવું એટલે લક્ષ્ય ઊંચું રાખવું એ સમજી નથી શકતો. એટલે એને તો આમ જ નિશાન ઊંચું રાખ્યું. ક્યાં તરફ તાક્યું? ઝુમ્મર તરફ તાક્યું. એટલે તરત જ બેટા વિનુ કાકા આવ્યા અને અંકિતના હાથમાંથી પ્લાસ્ટિકની ગન લઈ લીધી, બાજુમાં બેસાડ્યું નાનકડા એવા અંકિતને અને કહે છે, સમજાવે છે, ચાલ બદમાશ કેમ એમ કહીને એને બેસાડ્યું.
એને કહેવા માંડ્યા કે જો બેટા, ભણે તો બધા, જીવે તો બધા, પણ લાંબી લાંબી ડિગ્રીઓ મેળવે પછી તો કે સુવર્ણ ચંદ્રક છે એ પ્રાપ્ત કરે, છાપાની અંદર ફોટા આવે અને ટીવીની અંદર, ટેલિવિઝનની અંદર છે એ એના ઇન્ટરવ્યુ છપાય, તબ ક્યાં બાત બન જાય. મીન્સ આવું જીવન ઈચ્છતા હતા. કોણ બેટા? વિનુ કાકા. આ વાત કોણ બોલે છે? કોને કહે છે? વિનુ કાકા બોલે છે ને અંકિતને કહે છે. વિનુ કાકાનો છોકરો સૌરભ છે, અત્યારે વાત કોની સાથે કરે છે? અંકિત સાથે એ વાત કરે છે કે આવી રીતે આપણે લાંબી લાંબી ડિગ્રીઓ પ્રાપ્ત કરીએ, ચંદ્રકો છે, હરીફાઈમાં ચંદ્રકો મેળવીએ, ટીવીની અંદર છે આપણા ઇન્ટરવ્યુ આવે, ફોટાની પેલા છાપાની અંદર આપણા ફોટા છપાય, આવું જીવન છે, તબ ક્યાં વાત બન જાય. બસ આવું જીવન હોવું જોઈએ. પછી આ બિચારો અંકિત છે, આ બધી મોટી મોટી વસ્તુઓ બેટા, હવે હરીફાઈ કોને કહેવાય, ચંદ્રક કોને કહેવાય, 5મા ધોરણના બચ્ચા બધું ઉપરથી જાય છે. પણ વિનુ કાકા છે આવી રીતે બાળકો છે, પોતાનો છોકરો અને એનો ભાઈબંધ છે એને ઘરે લાવતા હતા, એને વિવિધ રમતો રમાડતા હતા, ચોકલેટ આપતા હતા, માથે બેસાડીને હોમવર્ક કરાવતા હતા અને પછી નેશનલ જ્યોગ્રાફિક અને ડિસ્કવરી નામની ચેનલ છે શરૂ કરી આપતા હતા. આ તમારો મોસ્ટ ટાઈમલી વન સેન્ટેન્સ ક્વેશ્ચન છે બેટા કે વિનુ કાકા બાળકોને કઈ કઈ ચેનલ છે એ જોવા દેતા હતા? નેશનલ જ્યોગ્રાફિક અને ડિસ્કવરી બે ચેનલ છે એ જોવા માટે આપતા હતા. પણ આ વિનુ કાકાના પત્ની છે મંજુ કાકી બેટા, એ ચીડાતા હતા, નારાજ થતા હતા. એટલે તરત જ આવ્યા અને કહે છે, મંજુ કાકી વિનુ કાકાને કહે છે કે તમે તો આ છોકરાઓને, આ છોકરા એટલે કોણ? તો કે સૌરભ બન્યા, તમે તો આ છોકરાઓને જાણે જેલમાં પૂર્યા છે, જાણે ઉત્પ્રેક્ષા અલંકાર. કયો અલંકાર છે બેટા આપણો? ઉત્પ્રેક્ષા. તમે તો આ બાળકોને જાણે કે જેલમાં પૂર્યા છે, એને બહાર જવા દો, એની ઉંમરના છોકરા સાથે હળવા દો, એને રમવા દો. તો તરત જ વિનુ કાકા કહે છે કે સામાન્ય છોકરાઓ સાથે રમીને એને શેની પ્રાપ્તિ થવાની છે? તો કે છે નિર્દોષ નિર્ભેળ આનંદની. મંજુ કાકી સારા છે, એ કહે છે ખાલી પ્રાપ્તિ થાય એટલા માટે જીવનના જ ક્યારેક આનંદ માટે પણ જીવન નિર્ભેળ, નિર્દોષ જેમાં ભેળ નથી તે નિર્ભેળ બહુવ્રીહી સમાસ. નિર્દોષ જેમાં દોષ નથી, બહુવ્રીહી સમાસ. એની પ્રાપ્તિ થશે એટલે એને જરા જવા દો. નિર્ભેળ નિર્દોષ આનંદની પ્રાપ્તિ થશે એટલે તરત જ વિનુ કાકાએ મંજુ કાકીને, જો તો અત્યારે એના મોઢા ઉપર આનંદ છે જ નહીં. તો કે છે કપાળ તમારું, એ આનંદ તો આઈસ્ક્રીમનો છે. મીન્સ વિનુ કાકાએ બંને છોકરાને શું ખાવા આપ્યું છે? આઈસ્ક્રીમ. એ આઈસ્ક્રીમનો આનંદ છે, સાચો આનંદ નથી. તો જો મંજુ, આ મૂર્તિ છે એને કંડારવી પડે. દુનિયા છે તીવ્ર ગતિથી દોડી રહી છે, લક્ષ્યાંક સુધી પહોંચવા માટે ઘોડો દોડાવવો પડશે. હારી ગયેલાનો કોઈ ભાવ નથી પૂછતો. આવું કોને સમજાય? વિનુ કાકા મંજુ કાકીને સમજાય. એટલે શું તમે 24 કલાક એનો ચોકી પહેરવ કરશો તો એ છોકરાઓ છે એ ભણેશ્રી થઈ જશે? તો તું શું કહેવા માંગે? આ મહિના પહેલા જ હમણે 10મા ધોરણનું રિઝલ્ટ આવ્યું, ઝૂંપડપટ્ટીનો છોકરો પહેલા નંબરે આવ્યો. મંજુ કાકી બોલ્યા, ચોકી પહેરો કરવાથી હોશિયાર ના બને, નિર્દોષ નિર્ભેળ આનંદ બી જોઈએ. કોનો છોકરો બેટા એસએસસીમાં ફર્સ્ટ આવ્યો? ઝૂંપડપટ્ટીનો છોકરો છે એ એસએસસીમાં ફર્સ્ટ આવ્યો છે. વિનુ કાકા કહે છે તારી સાથે વાત કરવી જ નકામી છે. પતિ પત્ની છે ને બેટા થતું હોય ઘણી વાસણ જોડે રહે તો બગડે ખરા, અવાજ આવે. અહીંયા પણ આવો મીઠો ઝઘડો છે. કોની વચ્ચે થઈ રહ્યો છે? પતિ પત્ની મંજુ કાકી અને વિનુ કાકાની વચ્ચે થઈ રહ્યો છે. તારી સાથે વાત જ નકામી છે. અને જો મંજુ સાંભળ, આવતા મહિનાથી સૌરભના કમ્પ્યુટર ક્લાસ શરૂ થશે. અને મંજુ કાકી વિફર્યા, ખૂબ ગુસ્સે થયા. અરે 5મા ધોરણથી કમ્પ્યુટર ક્લાસ? સૌરભ બેટા ના પાડી દે પપ્પાને.
કે મારે કમ્પ્યુટર ક્લાસ કરવા જ નથી? પછી જોઉં છું તમને કોણ પરાણે લઈ જાય છે? પેલો સૌરભ આવે, ના મમ્મી મારે તો કમ્પ્યુટર ક્લાસ કરવા જ છે, પછી ક્લાસમાં મારો વટ પડી જાય. સૌરભની દયા ખાય છે ની મમ્મી તો સૌરભને વળી શું કામ કમ્પ્યુટર ક્લાસ કરવા છે, ક્લાસમાં વટ પડી જાય. બધા મારી સાથે હું કમ્પ્યુટર શીખેલો છું. મોસ્ટ ટાઈમ કે તમારો વન સેન્ટેન્સ ક્વેશ્ચન છે, સૌરભને કમ્પ્યુટર ક્લાસ શા માટે કરવા છે? ક્લાસમાં વટ પડી જાય એટલે શીખવા માટે. બચ્ચું છે, ઇમ્પ્રેસ થાય છે નાની મોટી વસ્તુ. આ કે છે કે મારે એટલા માટે ક્લાસ કરવા છું તો જઈશ. તો મંજુ કાકી છે આમ હાથ જોડે છે, હે ભગવાન આ બાપ દીકરા બંનેને એક સાથે સદબુદ્ધિ આપો. બુદ્ધિ પણ કેવી? સદકર્મધારી સમાસ. કયો સમાસ છે બેટા? કર્મધારય. અને આ મંજુ કાકી, કાકી પણ કેવી? તો કે મંજુ કોમળ. તો એટલા માટે આ પણ આપણો કયો સમાસ બને છે બેટા? કર્મધારય સમાસ બને છે. સાથે સાથે તમારું ગ્રામર ડિસ્કસ થઈ રહ્યું છે. સ્ટોરી ધ્યાનથી સાંભળશો તો ગ્રામર પણ આવડી જશે, વન સેન્ટેન્સ આવડશે, 2 માર્ક્સના આન્સર આવડશે, બ્રીફ ક્વેશ્ચન આન્સર બી થઈ જશે. આ બંનેની એક સાથે સદબુદ્ધિ આપો. આવું છે એ મંજુ કાકી બોલ્યા. નીનાબેન અને સંજય છે. નીનાબેન અને સંજયનું સંતાન એટલે અંકિત. આ બંને એવું માનતા હતા કે આપણે લોકો કેવા લકી છીએ. વિનુ કાકા આપણા સારા એવા પાડોશી છે કે જે સૌરભને ભણાવે છે, સાથે સાથે આપણા છોકરાને ભણાવે છે, નિશાન ઊંચું રાખવું જોઈએ વગેરે વગેરે વાતો સમજાવે છે. તો આપણે તો એને વધારે શિખામણ આપવાની જરૂર જ નહીં રહે. કોણ ખુશ હતું બેટા? નીનાબેન અને સંજયભાઈ છે. કોને મેળવીને? વિનુ કાકા જેવા પડોશી મેળવીને ખુશ હતા. નીનાબેન કહે છે કે આજે અમારા ઘરે કોણ આવ્યું? તો કે વિનુ કાકા. આમ તો જો કે બિલ્ડિંગમાં ઉપર નીચે રહીએ એટલે વિનુ કાકાની મારા ઘરે આવવાની કોઈ નવાઈ નહીં. એના છોકરા સૌરભને પણ આવે ત્યારે મારા અંકિતને પણ જોડે જોડે ભણવા માટે બોલાવી છે. પણ આજે વિનુ કાકા કંઈક ખાસ કારણ માટે આવ્યા હતા. શું? તો કે વિનુ કાકાનો એવો આગ્રહ હતો કે અમે નીનાબેન છે એ સૌરભની સાથે સાથે અંકિતને પણ કમ્પ્યુટર ક્લાસમાં મૂકીએ. ખુશ થયા નીનાબેન કે જે વિચાર ઘણો સારો હતો, આનંદ થયો, પણ ફીસ ઘણી વધારે હતી. સામાન્ય મધ્યમ વર્ગના લોકોને પોસાય નહીં એટલી ફીસ હતી. હશે પણ બાળકના ભવિષ્ય માટે થઈને મા બાપ શું નથી કરતા? એને કમ્પ્યુટર ક્લાસમાં મૂકવામાં આવ્યો. નીનાબેન સાંજે કઈ પ્રવૃત્તિ કરતા? તો નીનાબેન રોજ સાંજે પોતાના ઘરની બાજુની એક ઝૂંપડપટ્ટી છે, ગરીબ વસ્તીના બાળકોને ભણાવતા હતા. કોને ભણાવતા હતા? ગરીબ વસ્તીના બાળકોને ભણાવતા. ત્યાં પગારનો તો કોઈ સવાલ જ ન હતો, પૈસા મળતા ન હતા. છતાંય નીનાબેન છે ખૂબ ઉમળકાથી. કેવી રીતે ભણાવતા હતા? ઉમળકાથી. રીતિવાચક ક્રિયા વિશેષણ. ઉમળકાથી ભણાવ અને બાળકો પણ નીનાબેન સાથે હળી ગયા હતા. છતાંય નીનાબેને એ ગરીબ વસ્તીના બાળકોને ભણાવવાનું છોડી દીધું. કેમ? કમ્પ્યુટરના ક્લાસની ફી ભરવી છે એટલે એ ગરીબ વસ્તીના બાળકોને ભણાવવાનું છોડી અને નીનાબેન છે ટ્યુશન ક્લાસ કરાવવા લાગ્યા. એમાંથી પૈસા મળશે. એ પૈસા ક્યાં રોકવા થશે? અંકિતની કમ્પ્યુટર. સારું. નીનાબેન અને સંજય છે એ ખૂબ ખુશ છે કે હા સારું છે, સૌરભની સાથે સાથે આપણા અંકિતનું પણ ઘડતર થઈ રહ્યું છે. આવું વિચારી રહ્યા. ત્યાં બરાબર મંજુ કાકી આવ્યા. કોના ઘરે મંજુ કાકી આવ્યા બેટા? નીનાબેનના ઘરે મંજુ કાકી છે એ આવીને શેનું ઘડતર? આ બિચારા બાળકો ઉપર આમ ટાકના ટોચીને સી એની વેદના થાય છે તમે નથી જાણતા? મીન્સ કે મારો પતિ છે ઘડતર કરીને બાળકોનો નિર્દોષ આનંદ છીનવી રહ્યો છે. એને આજે વેદના થાય તમે નથી જોતા? હું તો કહું છું નીનાબેન, સાચું કહું અમે 3 જણાએ જોડે બેસીને ક્યારેય જમ્યું નથી.
કે હું એકલી પડી ગઈ છું, હું ઉંમરે ઊભી છું. એ બાપ દીકરાની જુદી દુનિયા છે, અલગ દુનિયા છે. કોણ એકલા પડી ગયું છે બેટા? મંજુ કાકી. શા માટે? તો કે એનો પતિ છે એના પુત્રને રીસના ઘોડાની જેમ દોડાવે છે. જે કોને ગમતું નથી? મંજુ કાકીને ગમતું નથી. સાચું કહો, અમે ત્રણેય જોડે બેસીને કોઈ દિવસ જમ્યું નહીં હોય, ખાધું નહીં. તો તરત જ બેટા આ નીનાબેન છે એ કહે છે કે ના ના મંજુ કાકી, એવું નહીં. આપણે રહ્યા મધ્યમ વર્ગના માણસો, આપણી કંઈ પોતાની કોઈ ઇન્ડસ્ટ્રી નથી કે છોકરું મોટું થશે એટલે તરત જ એર કન્ડિશન્ડ ઓફિસમાં તૈયાર ઉપર બેસાડી દે છે. મહેનત છોકરાઓ નહીં કરે તો આગળ કેવી રીતે જશે? કોણ બોલે છે? કોને કે નીનાબેન છે મંજુબેનને કહે છે, મંજુ કાકીને કહે છે. તમારી વાત સાચી, પણ મને અંદર ઊંડે ઊંડે કંઈક ખરાબ લાગી રહ્યું છે. ના ના, તમારા પ્રત્યે છે એ વિનુ કાકાને બહુ જ લાગણી છે, પણ મારા છોકરાની રીસના ઘોડા. કંઈ નહીં, કાલ સવારે બધું સારું થઈ જશે. તો મંજુ કાકી ખુશ થાય. હાઈસ તો તમારા મોંમાં ઘી સાકર. જો કંઈ સારું થાય તો તમારા મોંમાં ઘી સાકર. ચલો હવે હું જાઉં. એમ કરીને કોણ કોના ઘરે ગયું? મંજુ કાકી છે પોતાના ઘરે પાછા જતા રહ્યા. અને આપણા નીના બહેન છે એ એના મનમાં જે પ્રશ્ન મૂકતા ગયા કે મંજુ કાકીની કહેવાની વાત છે એ સાચી છે, એમ વિચારતા વિચારતા પોતે છે સાંજ પડવા આવી છે એટલે સાડી છે એ બદલી રહ્યા છે કે મને બગીચામાં જવું છે. અને નીનાબેન વિચારતા જાય છે કે સાંજે છે એ જ્યારે સંજયને ઓફિસેથી આવવાનું મોડું થાય ત્યારે કેવી હું અને અંકિત છે બાજુમાં રહેલા ગાર્ડનની અંદર જઈએ છીએ. અને દર શનિ રવિ તો ક્યાં દરિયા કિનારે જવાનું જ, ત્યાં માટીમાં ઘર બનાવવાના રેતીના, ચોકલેટ ખાવાની, લિજ્જત લેતા લેતા પાછા આવવાનું. ઓહ, પાટલીનો છેડો હાથમાં જ રહી ગયો. કેમ? હમણે તો કેટલા દિવસથી બિચારા અંકિતને રમવાના સમયે બગીચામાં લઈ જ નથી ગઈ. કે કમ્પ્યુટર ક્લાસમાં જવામાં એનો રમવાનો સમય ગાયબ થઈ ગયો છે. કમ્પ્યુટરના કેટલા દિવસો કેટલો કલાક છે સાંભળો બેટા. અઠવાડિયામાં 3 દિવસ 2-2 કલાક ચાલુ, રવિવારે 4 કલાક. બિચારું રવિવારે તો છોકરો રમતો તો રવિવારે 4 કલાકના કમ્પ્યુટર ક્લાસ છે. એટલે નીનાબેન કે જે રમવાના સમય બિચારો મારી સાથે આવ્યો જ નથી કેટલા દિવસથી. વળી એને બગીચા મોટા હિંચકા ખાવા કેવા ગમે છે. બેટા આ સેન્ટેન્સ આપણી સ્ટોરીમાં આગળ ફરી વખત આવવાનું છે. અંકિતને બગીચામાં શું ગમે છે? મોટા હિંચકા ખાવા ખૂબ ગમે છે. અને પાટલી હાથમાં જ રહી ગઈ. કેમ? તો કે છે એના માનસ પર મંજુ કાકીની વેદનાની ઊંડી અસર થઈ હતી. અને ઉપરા ઉપરી છે એ બેલ વાગ્યો, ઘંટડી વાગી. એટલે આમ સાડીનો છેડો આમ જ નાખી અને એ બારણું ખોલવા માટે ગયા. ત્યાં તો અંકિત શાળાએથી આવેલો, એકદમ નિમાણો એનો ચહેરો, માયકાંગો ચહેરો, થાકી ગયેલો હોય. એટલે તરત જ આ ગભરાયા, ડર્યા. અંકિતના માથા ઉપર આમ હાથ મૂક્યો કપાળ પર. મેં તો તાવ છે. તરત જ એને ઉચકી લીધો, ઘરમાં લીધો, કપડાં બદલાવ્યા અને એને દવા આપી, સુવડાવ્યો. અને માતા કહો કે આપણા નીનાબેન એના મસ્તક પર, કપાળ પર આમ હાથ ફેરવતા ફેરવતા બેઠા. થોડી જ વારમાં અંકિત છે ઘસઘસાટ ઊંઘી ગયો. કેવી રીતે ઊંઘી ગયો? ઘસઘસાટ તો આપણું રીતિવાચક ક્રિયા વિશેષણ છે. સારું, પછી એ ઊંઘી ગયો છે અને હું સાંજની મારી રસોઈમાં પરોવાણી. થોડી વાર થઈ તો મને ટીવીનો કંઈક અવાજ આવ્યો. નીનાબેન કહે છે એટલે હું રસોડામાંથી આવી. જોજો તો અંકિત છે એ ટીવી પરના કોઈ ગીતને રસપૂર્વક નિહાળી રહ્યો છે આનંદથી. એ નીનાબેન આવીને તરત, બેટા અંકિત તને મજા નથી, તું આરામ કરજો. એમ કરી અને આમ માથા ઉપર હાથ. મમ્મી હવે મને સારું છે. આમ હાથ મૂક્યો ને મમ્મીએ એટલે તરત જ અંકિતે માતાનો હાથ ખૂબ લાડથી પકડ્યો અને કહે છે મમ્મી કે દિવસની તું મને બગીચામાં લઈ નથી, ચાલ ને આજે ગાર્ડનમાં જઈએ પ્લીઝ. નહીં બેટા, પણ તને તાવ અને પછી તારું હોમવર્ક, તાવ વધુ રહ્યો છે, હોમવર્ક પછી કરી લઈશ. એટલું બધું લાડથી બેટા બાળકે મમ્માને કહ્યું કે મમ્મા ના ન પાડી શકે.
અને એ દિવસે નીનાબેન કે છે હું અને અંકિત જે બગીચામાં ગયા એ ત્યાં ખૂબ રમ્યો, એની ઉંમરના છોકરાઓ સાથે મોટા મોટા હિંચકા ખાધા. સારું, હજી તો બેટા અહીંયા જોજો, એ હજુ સૂતો છે. માતા એવું કહે છે કે નહીં બેટા પછી તને તાવ આવશે. મીનવાઇલ આવીને સુવડાવ્યો છે, પોતે રસોડામાં છે, ત્યાં પાછી ઘંટડી વાગી અને કોણ આવ્યું જોવે છે તો વિનુ કાકા અને સૌરભ આમ મુઠ્ઠીથી ભરાડા પાડતા પાડતા જ આવ્યા છે. નીનાબેન, ઓ નીનાબેન, અંકિત હજી શાળાએથી નથી આવ્યો, કમ્પ્યુટર ક્લાસમાં જવાનું મોડું થાય છે, મોકલો ચલો એને. તો નીનાબેન કહે છે આજે અંકિત કમ્પ્યુટર ક્લાસમાં નહીં આવે, એને તાવ છે. તો શું થઈ ગયું, દવા આપી? બસ ત્યારે આપમેળે સારું થઈ જશે, મોકલો હવે એને. વિનુ કાકા તો સારો વાયરસ જેવો છે, પેલો 3 ઇડિયટ્સમાં વાયરસ નામનું પાત્ર છે ને બેટા. દુનિયા તેજ ગતિ સે દોડ રહી, ભાગો, એ ચીડિયા કા ઘોંસલા કંઈક કંઈક લઈને આવી જતો તો બસ એવી રીતે બેટા વાયરસ ગીરી કરે છે. દવા આપીને તાવ ઉતરી જાય તો શું આરામની જરૂર ના હોય? પા તો કે છે દવા આપી સારું થઈ જશે, મોકલો હવે. નીનાબેન કે છે નહીં, આજે કમ્પ્યુટર ક્લાસમાં તો નહીં આવે, આવતીકાલે શાળાએ પણ નહીં. અને નીનાબેનને એવો ડર હતો કે કદાચ વિનુ કાકા જાતે અંદર આવી અને પેલાને ઉઠાડી લઈ જશે, એટલે આમ જ આડા બાયણાથી આડા જ ઉભા રહ્યા છે. એટલે કે છે વિનુ કાકા ગુસ્સે થયા. અરે નીનાબેન, તમે તો અત્યારથી જ આ અંકિતને માયકાંગલો કરી મૂકશો, પછી મોટો થઈને કરશે શું? નીનાબેન કે છે મોટા થઈને એને જે કરવું હશે એ જાતે કરવા દઈશું, અત્યારે તાવમાં તો એને નહીં જ મોકલો. આવું સાંભળ્યું બેટા, પેલો વાયરસ છે, વિનુ કાકા વાયરસ ગીરી કરે ને બેટા, તો એ વાયરસ છે એ ગુસ્સે નારાજ થઈ ગયો જાણવા માટે. અને પછી બેટા એ લોકો બંને બગીચામાં ગયા, ઘણા બધા હિંચકા ખાધા. એ વર્ષે બેટા કમ્પ્યુટરની એક્ઝામ થઈ, બંનેમાં શું ડિફરન્સ છે? અંકિત અને સૌરભના રિઝલ્ટમાં શું ફરક છે? અંકિત બિચારો કમ્પ્યુટરમાં માંડ માંડ પાસ થયો અને આને સર્ટિફિકેટ ઓફ મેરિટ મળ્યું. આને શું મળ્યું બેટા? સર્ટિફિકેટ ઓફ મેરિટ. શેમાં? કમ્પ્યુટરની એક્ઝામ. આ બંને વચ્ચેનો ડિફરન્સ છે. એટલે વિનુ કાકા તરત જ આવ્યા, જોયું આ માંડ માંડ પાસ થયો, આ બધું તમારા લાડનું પરિણામ છે, કઈ વાંધો નહીં, પણ હવેથી હું જ ધ્યાન રાખીશ અંકિતનું. નીનાબેન કે છે નો વિનુ કાકા, મારે હવે એને કોઈ ક્લાસ કરાવવા નથી. નીનાબેન, હવે 1 વર્ષ ઓછા માર્ક્સ આવ્યા એમ આવું? ઓછા માર્ક્સ આવ્યા એટલા માટે નહીં, અંકિતનો બાંધો પહેલેથી જ નબળો છે અને એને વધારે ભાર આપવા નથી માંગતી એના શરીર પર. મોટા થઈ અને એને જે કરવો છે એ જાતે જ પસંદ કરશે, એટલા માટે હમણે મારે 1 વર્ષનો કોઈ ક્લાસ નથી જ કરાવવા. વિનુ કાકા ફરી નારાજ થઈ ગયા. નીનાબેનના છોકરાની જિંદગી છે બગાડી રહ્યા છે. સારું, પછી બેટા તો કે છે એ બંને છે એ ભણવા માટે જતા હતા. કેટલી વખત છે એ આ વિનુ કાકા છે અંકિતને પોતાના ઘરે લઈ જતા હતા ભણાવવા માટે, પણ આપણા નીનાબેન છે એ જોઈ શકે છે કે આજકાલ અંકિત છે એને વિનુ કાકાના ઘરે ભણવા જવું ગમતું હોતું નથી. એ ભણવા જવાની ના પાડે છે, એ નારાજ રહે છે. પણ નીનાબેનને કે હશે, છોકરું ક્યાં પોતાનું ભલું બુરું સમજી શકે છે, છતાંય જાય છે ને ભણે છે, સારું છે. પણ એક દિવસ બેટા મંજુ કાકી છે એ રીતસરનો આપણા નીનાબેન પર હલ્લો કર્યો. એ કહે છે શું ઘડતર કર્યા કરો છો? સાચી વાત કહું તો તમારા અંકિતને મારા ઘરે ભણવા મોકલતા જ નહીં. કેમ? મારા પતિને અક્કલ જ નથી. શું થયું? પછી વારે વારે એ અંકિતને ઉતારી પાડે છે, એટલા માટે અંકિત એના ઘરે ભણવા જવાનું ના. શા માટે ભણવા જવાની ના પાડે? કારણ કે વિનુ કાકા અંકિત
અંકિતને વારંવાર ઉતારી પાડે છે. બિચારાનું કોન્ફિડન્સ ડાઉન જતું રહે. બાળકોને આવું ન કરવું જોઈએ. બાળક છે એ કળી છે, એને સ્વતંત્ર રીતે ખીલવા દેવું જોઈએ. જ્યારે જો એને વાતમાં ઉતારી પાડશું તો એ કળી મુરઝાઈ જશે, ખીલી નહીં શકે. એવું આપણા વર્ષા અડાલજા કહી રહ્યા છે આ પાઠ દ્વારા. એને મુક્તતા આપવી જોઈએ, થોડી સ્વતંત્ર જીવન આપવું જોઈએ. બાળકનો એ નિર્દોષ આનંદ છે આપવો જોઈએ. એટલે જ કહ્યું છે ને, મને ગમે શિશુ તણી સરળ સૃષ્ટિ સ્નેહે ભરી, ફરી બનવા ચાહું પ્રભુ હું બાળના. મને બાળકની સૃષ્ટિ હોય છે એકદમ નિર્દોષ, એ ગમે છે. કવિને ફરી વખત બાળક બનવાની ઈચ્છા થાય છે, પણ આ તો બિચારો બાળક છે ને એનું બાળપણ છીનવાઈ રહ્યું છે. ખોટી વસ્તુ થઈ ગઈ છે. એ કહે છે કે મારા પતિને અક્કલ જ નથી, એ વાતમાં ઉતારી પાડે, બિચારો કુમળો જીવ. એમ તો મારા સૌરભને ના છોડે, પણ તમે તમારા અંકિતને મારા ઘરે ભણવા મોકલતા જ નહીં. હું તો વિચારમાં પડી ગઈ. કોણ? નીનાબેન વિચારમાં પડી ગયા છે. એક દિવસ નીનાબેને સંજય અને અંકિત છે દરિયા કિનારે ગયા. ત્યાં માટીમાં રેતીના ઘણા બધા ઘર બનાવ્યા, પાણીમાં છપછપિયા કર્યા, ઘણું રમ્યા, આઈસ્ક્રીમ ખાધો ને પછી અમે લોકો છે દરિયાના કિનારે બેઠા છીએ. અંકિત એક દ્રશ્ય આમ સામેથી પસાર કર્યો છે, મસ્ત મજાનું દ્રશ્ય છે. દરિયા કિનારે છે એ બેઠો છે અંકિત, એના હાથમાં મોટો જબર ફુગ્ગો છે અને પતિ પત્ની વાતો કરી રહ્યા છે કે આજકાલ છે ને અંકિત વિનુ કાકાના ઘરે ભણવા જવાની ના પાડે છે. અને વિનુ કાકા કહેતા હતા કે ભણવા, એટલે તરત જ નીના બહેને આ અંકિતને કહ્યું, હાથમાં બલૂન વાળા અંકિતને, કે બેટા તારે કેમ વિનુ કાકાના ઘરે ભણવા નથી જવું? અને વિનુ કાકા પણ કહેતા હતા કે તું આજકાલ ભણવામાં ધ્યાન નથી આપતો. એટલે આ ફુગ્ગો છે એણે આમ ઊંચો કર્યો, હવામાં છે ઉડાડ્યો અને રસપૂર્વક એને જોઈ રહ્યો અને પછી બોલ્યો, મને વિનુ કાકા ગમતા જ નથી. ફુગ્ગો ઉડાડતા અંકિત શું બોલ્યો? એ ધિક્કારથી, મને વિનુ કાકા ગમતા જ નથી. આ બંને તો આમ આશ્ચર્યચકિત થઈ ગયા, વિચારમાં પડી ગયા કે અંકિત કોઈ વ્યક્તિને આટલો બધો ધિક્કાર કરે. પછી બેટા વાતમાં ખબર પડી, મંજુ કાકીએ કહ્યું કે મારો પતિ તમારા છોકરાને વારંવાર ઉતારી પાડે છે, ઘરમાં ન મોકલતા, મારા ઘરે ભણવા ન મોકલજો. અને નીનાબેન કહે છે પછી તો સાચી જ મેં ના ઘરે એને ભણવા જવા દેવાની ના પાડી દીધી. પણ વિનુ કાકા એમ પીછો છોડે એવા ન હતા. નીનાબેને વિચાર્યું કે બંનેના વર્ગ જુદા, નહીં, નીનાબેને એવું વિચાર્યું કે બંનેની સ્કૂલ જ જુદી કરી નાખીએ. એટલે વિનુ કાકા પોતાના ઘરે લઈ ના જાય, અંકિતને જોડે જોડે હોમવર્ક ના કરાય. સ્કૂલ જુદી છે એટલે સિલેબસ જુદા જુદા ચાલતા હશે, એટલે બંનેનો નાતો તૂટી જશે એવું વિચારી રહ્યા છે. કોણ? નીનાબેન. ત્યાં તો શાંતિ થઈ ગઈ આપોઆપ. શું આવતા વર્ષે છે? હા, પહેલાં તો આ વર્ષનું રિઝલ્ટ આવ્યું. રિઝલ્ટ શું આવ્યું તો કે છે અંકિત 7મા નંબરે પાસ થયો છે 5મા ધોરણમાં, અને આ છે એને ઉત્તમ વિદ્યાર્થી છે એનું શિલ્ડ છે એ આપવામાં આવ્યું છે. કોને? સૌરભને. અને અમને ખબર હતી કે આનું રિઝલ્ટ, નીનાબેન કહે છે કે અંકિતનું રિઝલ્ટ આવું જ આવવાનું છે 7મા નંબરે, કેમ આવું તો બહુ થઈ ગયું. એટલે અમે અગાઉથી જ પ્લાનિંગ કરી રાખ્યું હતું. પેલો સંજય છે એને એક સેનેટોરિયમ છે એ બુક કરી રાખ્યું હતું. નાના એવા હિલ સ્ટેશનમાં અમે જવાના હતા. અમે ત્યાં ગયા, ફર્યા, ખૂબ આનંદ કર્યો અને આ 7મા નંબરે ઉત્તીર્ણ થયો એની ખુશીમાં નીનાબેન એને શું આપ્યું? રામાયણ અને મહાભારતના કથા પુસ્તકો. અને અંકિતને પણ એવું તો ના લાગ્યું કે રામાયણ મહાભારતના બાળ કથાના પુસ્તકો એને બે વખત વાંચી લીધા. કેટલી વખત વાંચ્યા બેટા? બે વખત બાળ કથાના પુસ્તક. રામાયણ અને મહાભારત ઉત્તમ સંસ્કારો છે રામાયણમાંથી વાંચતા વાંચતા અચાનક રીતે અનાયાસે કોને મળી જવાના છે? અંકિતને મળી જવાના છે. ઓકે, નેક્સ્ટ વન. હવે ધ્યાનથી સમજો બેટા. આપણો લેસન છે એક વળાંક લઈ રહ્યો છે, સરસ મજાના મોડ તરફ છે એ જઈ રહ્યા છીએ. હવે તો ખાલી હિસ્સો કેટલો રહ્યો છે તો કે
માં ઉપર નીચે રહે છે, લિફ્ટમાં મળી જાય છે ખાલી વિનુ કાકા નીના વગેરે વગેરે. બાકી હવે પોતાના છોકરાને જે ભણવા માટે બોલાવી જતા નથી. નીનાબહેન કહે છે કે નીનાબહેન છે પ્રેગ્નેન્ટ છે, એને દિવસો હતા. શરૂઆતથી જ એની તબિયત સારી રહેતી ન હતી. એ ખૂબ ઉદાસ રહેતા હતા. પણ અંકિત તો ખુશખુશાલ છે. કેમ? મારા ઘરમાં નાની બહેન કે નાનો ભાઈ આવશે એ વાતથી ખૂબ ખુશ છે. તો અંકિત છે એની અંદર ડિસિપ્લિન છે આવી ગઈ છે. એ શાળાએથી આવતો હતો, જાતે જ લઈ અને દૂધ પી લેતો હતો, જાતે ઝટપટ હોમવર્ક કરી નાખતો હતો, મમ્મીને સાંજની રસોઈમાં મદદ પણ કરાવતો હતો. એકદમ મસ્ત આદર્શ છોકરો બન્યો છે બેટા અંકિત. પુસ્તકો વાંચ્યા છે. અને આ દ્રશ્ય અંકિત છે મમ્માને કિચનમાં બી મદદ કરાવે છે. એ દ્રશ્ય જોઈને વિનુ કાકા ધુઆ થયા હતા, ખૂબ ગુસ્સે થયા હતા. જો કે મંજુ કાકી સારા છે. મંજુ કાકી વિનુ કાકાથી છાના માના બપોરે અમારા ઘરે ડોકીઓ કરી જતા, મને ગરમ ગરમ નાસ્તો આપી જતા. લેડી છે, નીનાબેન છે, પ્રેગ્નેન્ટ છે, નવી નવી સારી સારી વસ્તુ ખાવાની ઈચ્છા થાય આવીને આપી જાય છે. પછી બેટા તો કે છે નીનાબેન છે એને એક સરસ છોકરીને જન્મ આપ્યો અને એ પોતાની નાનકડી બહેન ઉપર ગોળ ગોળ થતો જોઈ અને નીનાબહેન અને સંજય છે એના પર ખૂબ ખુશ થતા હતા. આનંદથી પાગલ થઈ જતા, મારા છોકરાને મારી છોકરી કેટલી ગમે છે, એનાથી ખુશ થઈ જતા. અને આપણા અંકિત છે એ અંકિતે પોતાની નાની બહેનનું નામ ખૂબ પ્યારથી ફોરમ પાડ્યું છે. શું નામ પાડવામાં આવ્યું બેટા? ફોરમ નામ પાડવામાં આવ્યું. તો આ નીનાબેન ને સંજયનો એક છોકરો અંકિત અને બીજી છોકરી શું થઈ બેટા? ફોરમ. પછી તો પણ હજુ કેટલાક મહિનાની થઈ નથી, ફોરમ હજુ નાની એવી છે, ત્યાં જ એને બિચારીને કમળો થઈ ગયો. અંકિત અડધો થઈ ગયો. માંડ ગઈને કમળો મટ્યો, ત્યાં વળી પાછી આખા શરીરે ફૂલ્લીઓ છે ફૂટી નીકળી. પણ અંકિત, નીનાબેન કહે છે પોતાના છોકરા વિશે, પણ મારો અંકિત છે બહુ સારો. એને વાંચવાનો સમય જ નહોતો મળ્યો. આ જે ઝંઝાવાતો આવ્યા એના જીવનમાં, એ કયું ધોરણ છે? 10મું ધોરણ છે. 10મા ધોરણનું રિઝલ્ટ આવ્યું. શું રિઝલ્ટ આવ્યું? તો કે છે અંકિત છે એને કંઈક 62% આવ્યા છે, નહીં 68% આવ્યા છે. પેલાને 92% આવ્યા સૌરભને. 10મા ધોરણમાં અંકિતને 68% અને સૌરભ છે એને 92% આવ્યા છે. પણ નીનાબેન અને સંજય એને ખીજાઈ શકે એમ પણ ન હતા. બિચારાને વાંચવાનો સમય જ ક્યાં મળ્યો છે. પહેલા તો કે નીનાબેન પ્રેગ્નેન્ટ હતા એટલે તબિયત સારી નહોતી રહેતી, એને મદદ કરી. પછી બાળકીને જન્મ આપ્યો, પછી બાળકી બીમાર પડી છે, ફોરમ એની સેવા. વળી વચ્ચે પાછું સંજયનો એક એક્સિડન્ટનો અકસ્માત થયો હતો. આવી ખરાબ પરિસ્થિતિઓની અંદર પણ એણે 10મા ધોરણની પરીક્ષા આપી અને કેટલા ટકા એ લાવ્યો છે બેટા? 68. પહેલાને કેટલા આવ્યા છે? 92% આવ્યા છે. અને બેટા આને 68% આવ્યા ને તો માતા પિતાએ નીનાબેન અને સંજય એની કિંમતી ઘડિયાળ છે એ ભેટ ધરી. 10મા ધોરણમાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં માતા પિતાએ અંકિતને શું ભેટ આપી? કિંમતી ઘડિયાળ છે એ ભેટ આપી. અને આજે ઘણા બધા સમય પછી ફરી એનો ચહેરો છે આમ નિમાણો જોયો, ઉદાસ જોયો. એટલે માતા પિતા ગભરાયા. નીનાબેને અને સંજયે પૂછ્યું, કેમ બેટા ઘડિયાળ ન ગમી? ઘડિયાળ તો ગમી મમ્મી, પણ હું તમારા લોકોના સપના પૂરા કરી શક્યો નહીં. મીન્સ વાની જેમ વધારે માર્ક્સ ન લાવી શક્યો. બેટા કોણે કીધું એવું કે અમારો પુત્ર છે ખાલી ટકા લાવે એ જ અમારું સ્વપ્ન છે? નહીં, અમારા બંનેનું સ્વપ્ન તો એ છે કે તું એક ઉમદા માણસ બને. મોસ્ટ પોતાનો પુત્ર શું બને એવું ઈચ્છતા હતા? ઉમદા માણસ બને. ખાલી પર્સન્ટેજના ઢગલા કરે એવું ને, એની અંદર માણસાઈ આવવી જોઈએ, ગુણ આવવા જોઈએ, લક્ષણો આવવા જોઈએ, હમદર્દી આવવી જોઈએ, પરોપકારિતા, મદદ કરવાની ભાવના, વિનય, વિનમ્રતા, આ બધી જ વસ્તુ માણસને ઉમદા બનાવે. તું એક ઉમદા માણસ બને એવું અમારું સ્વપ્ન છે અને તું જરૂર પૂરું કરશે જ એવી અમને શ્રદ્ધા છે. આવું નીનાબેન અને સંજય છે અંકિતને કહે છે. વિનુ કાકા નારાજ છે કારણ કે આને આટલા જ ટકા આવ્યા છે. પણ
મંજુ કાકી છે વિનુ કાકાથી છાની છાની કેક લઈ આવ્યા હતા અને આવીને અંકિતને કહે છે, બેટા તું મારી પરીક્ષામાં તો પાસ. હા, મારી પરીક્ષામાં એટલે માણસાઈની દ્રષ્ટિએ તું પાસ થયો છે, ખાલી ટકાની શું કોઈ પીવા છે. એના નીનાબેન કહે છે કે મંજુ કાકી મારા ઘરે આવતા હતા, સૌરભ પોતાનો છોકરો એક પછી એક પ્રગતિનું પગથિયું ચડી રહ્યો હતો, છતાંય એના મુખ પર એક વેદના છલકાતી હતી. કે તો કે આ પ્રગતિ શેના ભોગે છે? નિર્દોષ બાળપણના ભોગે કોઈ વસ્તુ મળી રહી છે. ચલો મારી પરીક્ષામાં તું પાસ, ચાલ તને ઘડિયાળ મળી ગઈ, બેટા તું અમારા સપના સાકાર જ કરશે એટલે અમને પૂરી શ્રદ્ધા છે, એવું પણ કહી દીધું. 10મા ધોરણનું રિઝલ્ટ આવી ગયું. જો બેટા આ 10મા ધોરણનું બંનેનું રિઝલ્ટ આવી ગયું છે. કોનું? અંકિતનું અને સૌરભનું. શું રિઝલ્ટ આવ્યું છે? 68% અને 92%. આ રિઝલ્ટ છે. અને આ બંનેના 10મા ધોરણ પછીના 11 વર્ષ પછીની વાત. શું થયું? તો કે છે આ અંકિત છે એના પિતા કહો કે સંજય છે, એને કિડની ફેલ થવાથી એનું મૃત્યુ થયું છે. ઓકે, આ છે આટલા ટકા આવ્યા છે ને 68, એટલા માટે એણે છે કોમર્સ રાખ્યું છે. એક બેંકની અંદર છે નોકરી કરવા માંડ્યો છે. બેંકમાં કામ કરતી એક નંદા નામની યુવતી સાથે છે એણે લગ્ન કર્યા છે. એને મીઠડો એવો એક યશ પણ છે. અંકિતે કોની સાથે લગ્ન કર્યા? નંદા નામની યુવતી. ક્યાં છે એ? તો કે છે પોતાની બેંકમાં જોડે કામ કરી રહી છે, કલીગ છે, એની સાથે લગ્ન કર્યા. બંનેનું સંતાન એટલે યશ. યશને પણ બગીચામાં મોટા મોટા ઝૂલા ખાવા ખૂબ ગમે છે. કોને પણ ગમતા હતા? અંકિતને. બાપ એવા બેટા, વડ એવા ટેટા. પડે છે. સારું, આપણા નીનાબેન કહે છે કે મારા જીવનની અંદર મારી બાળકીનો જન્મ થયો એ તકલીફ હોય, એની પહેલા મારી તબિયત સારી નહોતી રહેતી એ તકલીફ આવી, પછી એને કમળો થઈ ગયો, પછી એને કેજી સેક્શનમાં બેસાડવી પડી, પછી તો કે છે પેલાનો ગંભીર સ્કૂટરનો અકસ્માત થયો. પણ અંકિત છે મારી જોડે ને જોડે, મને સહેજ પણ છે એને ખોટ છે, ઉણપ છે એ દેખાવા નથી દીધી. અને અંતે તો કિડનીમાં એના પતિનું મૃત્યુ થયું, છતાંય પોતાના પુત્રએ એક માતાને અને એક બહેનને, નીનાબેનને અને ફોરમને સાચવી લીધા છે, કોઈ ખોટ પડવા દીધી. આટલા સરસ સંસ્કારો એને મળ્યા રામાયણ મહાભારત નામના પુસ્તકોમાંથી. આ બેટા આપણે આ પાઠ જોયો કે એને કોમર્સ રાખ્યું છે, બેંકમાં નોકરી કરે છે, નંદા સાથે લગ્ન કર્યા છે, યશ નામનો મીઠડો છે, પિતા મૃત્યુ પામ્યા છતાંય બેન છે ને સંભાળી છે, માતાને સંભાળી છે. બેન અત્યારે મોટી થઈ BSc માં છે. ઓકે, તો આ બાજુ જોઈએ તો સૌરભ છે ને તો 92% આવ્યા, તો એને સાયન્સ લીધું છે, અમેરિકા ગયો છે, ડોક્ટર બન્યો છે, મોટી એવી હોસ્પિટલની અંદર છે એ કામ કરી રહ્યો છે, વિશાળ બંગલો છે, વિશાળ ગાડી છે. પણ માતા પિતા માટે એની પાસે સમય નથી. મોસ્ટ ટાઈમ ડિમાન્ડ સેન્ટેન્સ ક્વેશ્ચન, અમેરિકામાં રહેતા સૌરભ પાસે કોની માટે સમય નથી? માતા પિતા માટે સમય નથી. નીનાબેન કહે છે કે શરૂઆતમાં તો જ્યારે સૌરભ છે અમેરિકા ગયો ત્યારે ખૂબ ખુશી ખુશી વિનુ કાકા અને મંજુ કાકી અમેરિકા રહેવા માટે જતા હતા. પણ આ છેલ્લી વખત પાછા આવ્યા નહીં, પછી 3 વર્ષ થઈ ગયા, એ અમેરિકા જવાનું નામ કોઈ દિવસ લેતા નથી. શું થયું ખબર નહીં. જ્યારે અંકિત શું કરતો હતો? અંકિત છે બેંકમાં જોબ કરે છે અને પત્ની પણ છે, પોતાનું બાળક પણ છે, માતા છે, પોતાની બેન છે, એ બધાને સાંજ પડે બગીચામાં લઈ જાય છે. સરસ મજાનો પરિવાર છે એને સાચવે છે, બગીચામાં લઈ જાય છે. યશ ત્યાં મોટા મોટા હિંચકા ખાય છે. જોડે જોડે અચૂક એ છે સૌરભના પિતા એવા વિનુ કાકા અને મંજુ કાકીને પણ લઈ જાય છે. કેટલો સંસ્કારી છોકરો છે, અચૂક લઈ જાય છે. મંજુ કાકી છે એને પગના દુખાવા થયા છે, એટલા માટે BSc માં ભણતી ફોરમનો ખભો પકડીને ચાલે છે. અને વિનુ કાકા અને મંજુ કાકીના જીવનમાં જાણે એકાએક 10 વર્ષ છે વધી ગયા હોય, વધારે વૃદ્ધ થઈ ગયા હોય એવું લાગે છે. પછી ધ્યાનથી સમજો દરેકે દરેક બચ્ચો. સરસ મજાનો બગીચો છે, અંકિતનું આખું ફેમિલી બેઠું છે,
અહીંયા મંજુ કાકી વિનુ કાકા બેઠા છે. હળવો અંધકાર ઉતરે છે. અંધકાર એ પ્રકૃતિનું તત્વ છે, એની પાસે પગ નથી, ઉતરે નહીં, છતાં એવું કહીએ સજીવારોપણ અલંકાર. કયો અલંકાર બને છે બેટા આપણો? સજીવારોપણ અલંકાર. હળવો અંધકાર ઉતરે છે, પછી બગીચો ખાલી થવા માંડે છે, બધા ઊભા થાય છે, પણ વિનુ કાકા છે અને મંજુ કાકી ઊભા થાય છે પહેલાની વાત છે. નીનાબેન એવું પૂછે છે કે હે વિનુ કાકા, હે મંજુ કાકી, હવે અમેરિકા ક્યારે જશો? ક્યારે જશો માં એ કયો પ્રત્યુત્તર આપે છે? તો વિનુ કાકા છે માથું ધૂણાવીને ચૂપ રહે છે, પહેલું રિએક્શન. પછી એના આંખને ખૂણે બાજેલું નાનકડું એવું આંસુ છે સૂર્યના પ્રકાશમાં ચમકી ઉઠે છે, કેમ કે હવે એના પુત્રને એના માતા પિતા માટે સમય નથી, એટલે હવે અમે ક્યારેય નથી જવાના, એવું એણે આ પ્રતિક્રિયા દ્વારા દેખાડ્યું. આ તમારો મોસ્ટ વેરી મોસ્ટ ટાઈમ 2 માર્ક્સનો આન્સર છે. ક્વેશ્ચન શું છે બેટા? ક્વેશ્ચન એ છે કે જ્યારે નીનાબેન પૂછે છે વિનુ કાકાને કે હવે અમેરિકા ક્યારે જશો, ત્યારે એની પ્રતિક્રિયા શું હોય છે? તો કે માથું ધૂણાવીને ચૂપ રહે છે, બીજું આંખને ખૂણે બાજેલું આંસુ છે સૂર્યના પ્રકાશમાં ચમકી રહે છે, કેમ કે એના પુત્ર સંસ્કારી નથી, એ માતા પિતાને સમય આપતો નથી, એટલે હવે અમે ક્યારેય નથી જવાના, એવું કહેવા માંગે છે. ઓકે, હળવો અંધકાર ઉતર્યો, બધા ઊભા થવા, પણ બેટા વિનુ કાકા છે ને આવી રીતે વિચારમાં ખોવાયેલા છે. એટલે અંકિત એની પાસે જાય છે અને કહે છે ચલો કાકા હવે જઈશું ને ઘરે. એટલે અચાનક વિચારોમાંથી જાગે છે કોણ? વિનુ કાકા. અને પોતાના કાંડે બાંધેલી કિંમતી ઘડિયાળમાં જોયા વગર જ કહે છે કે હા બેટા બહુ મોડું થઈ ગયું છે. એવું શા માટે કર્યું એણે? એ બેટા એક જેને કહેવાય કે ગુઢાર્થમાં બોલ્યા છે. એ વિનુ કાકા સીધે સીધું નથી બોલ્યા. કેવી રીતે બોલ્યા છે? ગુઢાર્થમાં. કેમ? તો કે છે મેં મારા પુત્ર સૌરભને ભણાવ્યો, ગણાવ્યો, અમેરિકા મોકલ્યો, તે મોટો ડોક્ટર બન્યો, એની પાસે વિશાળ ગાડી છે, બંગલો છે, પણ એની અંદર સંસ્કાર સિંચવામાં, ઉમદા માણસ એને બનાવવામાં બહુ મોડું થઈ ગયું છે. એટલા માટે અમારું બુઢાપાની લાકડી એ અમારું ધ્યાન રાખતો નથી. એવું એ સેન્ટેન્સનો મતલબ થાય. ત્યાં તમારો લેસન પૂરો થાય છે. કયો લેસન પૂરો થાય છે બેટા? રેસનો ઘોડો. કયો લેસન પૂરો થયો આપણો? રેસનો ઘોડો. કોની માટે સમય નથી? સૌરભને પોતાના માતા પિતા માટે સમય નથી. તો વર્ષા રજાએ પાઠ આપ્યો છે નવલિકા. વર્ષા રજાની કઈ નવલિકા તમારા પાઠ્યપુસ્તકમાં છે? તો કે રેસનો ઘોડો. આમાંથી બેટા તમને 200 જેટલા એક એક વાક્યમાં પ્રશ્નના જવાબ પૂછાય ને તો બી તમને આવડે જ આવડે. જો આ વિડીયો છે તમે ધ્યાનથી 1-2 વખત જે સાંભળી લો છો. હવે તમારા MCQ નું સ્થાન કોણે લઈ લીધું છે? એક એક વાક્યમાં પ્રશ્નના જવાબ. આ લેસન આપણને શું કહેવા માંગે છે? લેખિકા એવું કહેવા માંગે છે કે આપણે છોકરાને ભણાવીએ, છોકરો છે ખૂબ ભણીને વિદેશમાં જતો રહે, એના કરતાં સામાન્ય ભણીને પોતાના પરિવાર સાથે રહે છે, બુઢા મા બાપને સહારો બને છે, એવા બાળકો છે એ પોતાના કુટુંબ માટે, પરિવાર માટે ને દેશ માટે વધારે ઉપકારક છે. બહુ ભણીને વિદેશમાં જતા રહે શું કામ? માતા પિતાને વૃદ્ધાવસ્થામાં પૈસા કરતા સહારાની વધારે જરૂર હોય છે. એ વાત તરફ બત્તી ધરતી આ નવલિકા છે. બીજી કઈ વાત તરફ બત્તી ધરે છે? તો કે બાળ ઉછેર છે એને ખૂબ સરસ રીતે છે બાળ ઉછેર કરવો જોઈએ. જો એને વાતમાં ઉતારી પાડવામાં આવે બેટા તો બાળક છે એ વિકસી શકતો નથી, એનો સર્વાંગીણ વિકાસ થતો નથી, કુંઠિત થઈ જાય છે. એ પણ આપણને સમજાવે છે. અને તમે વિચારો કે જ્યારે વિનુ કાકાનો સમય હતો ત્યારે અંકિતને કેવું કરતા? વારંવાર ઉતારી પાડતા હતા બેટા. એના ડરથી તને તાવ આવી જાય, પણ છતાંય અંકિતે કેટલું સારું વર્તન કર્યું કે એનો છોકરો એને છોડીને અમેરિકા જતો રહ્યો છે તો પણ વિનુ કાકાને મંજુ કાકીને જોડે લઈ જાય છે બગીચામાં. એ આમ છે અન્ય મનસ્ક થઈ જાય છે પોતાના છોકરાના વિચારમાં.
તો પણ એને બહુ મૃદુતાથી કહે, ચલો કાકા ઘરે જઈશું ને. પોતાની માતાને ને બહેનને તો સંભાળી લીધી છે, બાજુવાળા વિનુ કાકા અને કાકીને પણ સંભાળે. બેટા એ ઈચ્છત તો એવું કરી શકત કે એ સમય એને સંભળાવી શકત. કા તમે તો કહેતા હતા ને મારા છોકરાને 92% આવ્યા છે, તમારા છોકરાને તમે માઇકાંગલો બનાવી દો છો. હું મારી માતાને સાચું છું, તમારો છોકરો તમને છોડીને જતો રહ્યો છે, આવું એ કહી શકત. પણ નહીં બેટા, એમની અંદર સંસ્કાર આવ્યા છે રામાયણ મહાભારતના, એટલે એવું કરશે નહીં. જો દુર્જન પોતાની દુર્જનતા નથી છોડતો તો સજ્જને પણ પોતાની સજ્જનતા છોડવી જોઈએ નહીં. આવી કેટલી બધી બાબતો પર પ્રકાશ પાડતી ધી બેસ્ટ નવલિકા એટલે આપણો પાઠ રેસનો ઘોડો. ઓકે બેટા, આ પાઠ છે અહીંયા આપણો પૂરો થાય છે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટાઈમ. ધન્યવાદ.